હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સૌથી છેલ્લા વ્યાકરણના ટોપિકનો અભ્યાસ કરવાનો છે અને એનું નામ છે સમાસ. હવે મિત્રો, તમે યુટ્યુબની અંદર જશો, સમાસ સર્ચ કરશો એટલે તમને ઘણા બધા એવા વિડીયોઝ જોવા મળશે કે જેની ઉપર લખેલું હોય કે સમાસ શીખો સેકન્ડોમાં. કોઈક ઉપર લખેલું હશે કે આ શોર્ટ ટ્રિકની મદદથી તમને સમાસ 100% આવડી જશે. આવો કોઈ ક્લેમ આપણે આજના વિડીયોમાં કરવાના નથી. એનું કારણ એ છે કે સમાસ એવો ટોપિક છે કે જેના માટે તમારું વિશાળ વાંચન હોવું જોઈએ, તમારી પાસે શબ્દ ભંડોળ હોવું જોઈએ અને તમારી પાસે એનું પૂર્વ જ્ઞાન હોવું જોઈએ. તો મિત્રો, હવે સમાસ આપણને એવું લાગે કે બહુ અઘરા છે, પણ હિન્દીની અંદર 2015 અને 2017નું એનાલિસિસ કરશો તો તમને સમાસમાંથી ક્વેશ્ચન નથી પૂછેલો. એટલે આમ તો મારા મત મુજબ તો સમાસનું 90% ઇમ્પોર્ટન્સ નથી એવું હું માનું છું, બરાબર? એટલે કે 90% તમે સમાસ ન તૈયાર કર્યો હોય તો પણ ચાલે એવું મારું માનવું છે. પણ આગળના જે પેપર્સ છે એની અંદર સમાસના ક્વેશ્ચન્સ હતા અમુક, એટલા માટે આપણે સમાસનો અભ્યાસ કરીશું. બીજી વાત મિત્રો, હિન્દી સમાસનું લેવલ એટલું બધું વધારે નહીં હોય કે તમને પરીક્ષાની અંદર આનો જવાબ ના આવડે. તમને માત્ર બેઝિક કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ, બાકી આની અંદર તમને અપવાદાત્મક પ્રશ્નો નહીં પૂછે. એટલે આની ચિંતા હોય તો એ છોડી દો. તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો હવે મિત્રો, અહીંયા આપણને સમાસની સમજૂતી આપેલી છે. સમાસનો શાબ્દિક અર્થ થાય છે સંક્ષેપ યા સંક્ષિપ્ત કરને કી રચના વિધિ. હવે મિત્રો, આની અંદર શું વાત કરી છે એ આપણે આ બે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ક્લિયર થતું જશે. પહેલું વાક્ય છે રાજા કા કુમાર સખ્ત બીમાર થા અને બીજું વાક્ય છે રાજકુમાર સખ્ત બીમાર થા. મિત્રો, સમાસનો અર્થ એવો થાય છે કે જ્યારે બે અથવા બે કરતાં વધારે શબ્દો ભેગા થાય, સંક્ષિપ્ત થાય અને એમાંથી એક જ શબ્દ બને અને એ એક શબ્દ પહેલા જ્યારે છૂટા છૂટા શબ્દો હતા એની અંદર જે અર્થ આપતો હતો એ જ અર્થ જ્યારે એક શબ્દ આપતો થાય ત્યારે આપણે તેને સમાસ કહી શકીએ છીએ. જો અહીંયા રાજા કા કુમાર, તો રાજા કા કુમારની અંદર રાજાનો દીકરો આવો અર્થ આપણને મળે છે તો કે મળે છે. હવે નીચે આપણે શબ્દ એનો બનાવ્યો સંક્ષિપ્ત કરીને સમાસ બનાવ્યો રાજકુમાર, તો રાજકુમારની અંદર પણ રાજાનો દીકરો એવો જ અર્થ આપણને મળે છે. તો સમાસનો અર્થ શું થયો? તો કે બે અથવા બે કરતાં વધારે શબ્દો જોડાય અને એની અંદર પહેલા જે અર્થ મળતો હતો એ જ અર્થ આપણને સમાસ થયા પછી મળે તો આપણે એને સમાસ કહી શકીએ છીએ. બીજી વાત મિત્રો, આની અંદર આ જે છૂટા છૂટા શબ્દો હોય એ છૂટા છૂટા શબ્દોને આપણે કહેતા હોઈએ છીએ સમાસ વિગ્રહ. શું કહેતા હોઈએ છીએ? સમાસ વિગ્રહ. એટલે કે જે છૂટા છૂટા શબ્દો હોય એને આપણે સમાસ વિગ્રહ કહેતા હોઈએ છીએ. અને જ્યારે એ શબ્દો ભેગા થઈને એક શબ્દ બની જાય, એક સામાસિક શબ્દ બની જાય ત્યારે આપણે એને સામાસિક પદ કહેતા હોઈએ છીએ અથવા તો એને આપણે સમસ્ત પદ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આપણે જો એક્ઝામની અંદર આવા ફેક્ચ્યુઅલ ડેટા પૂછે તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, આની અંદર શું યાદ રાખવાનું કે સમાસ એટલે શું? તો કે બે અથવા બે કરતાં વધારે શબ્દો ભેગા થાય અને ભેગા થયા પછી પણ એની અંદરથી એ જ અર્થ આવે જે પહેલા આવતો હતો તો આપણે એને સમાસ કહી શકીએ છીએ. બીજી વાત, છૂટા છૂટા શબ્દો હોય, સમાસ ન થયેલો હોય તો આપણે એને સમાસ વિગ્રહ કહીએ છીએ. અને સમાસ થયેલો હોય અને આવી રીતે સંક્ષિપ્ત શબ્દ બનેલો હોય તો આપણે એને સમસ્ત પદ કે સામાસિક પદ તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજી વાત મિત્રો, આપણને ઘણીવાર સૂચના આપેલી હોય કે ભાઈ સમાસ વિગ્રહ કરો, તો પછી આપણને ખબર પડી જાય કે સમાસ વિગ્રહ એટલે શું? તો કે જે સામાસિક શબ્દ આપેલો હોય એને આપણે છૂટો પાડવાનો છે. ક્લિયર છે મિત્રો? તો ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરવાના છીએ સમાસ કે ભેદ. સમાસના મુખ્ય કેટલા પ્રકારો છે? તો કે સમાસના મુખ્ય 6 પ્રકારો છે. આમ તો પહેલા 4 પ્રકારો હતા, પછી ધીમે ધીમે તત્પુરુષ સમાસમાંથી આપણે જે દ્વિગુ સમાસ છે એને અલગ કર્યો, કર્મધારય એને અલગ કર્યો. એની હિસ્ટ્રી બહુ લાંબી છે, આપણું એટલું બધું કામ નથી, બરાબર? અને હિન્દીમાં તો બિલકુલ નથી. આમ તો હું સમાસ ન કરો એવું કહું તો પણ ચાલે. 2015 અને 2017ની પેટર્ન એવું કહે છે, પણ આપણે કરી લઈએ, સેફ થઈ જઈએ. તો અહીંયા પહેલો પ્રકાર છે અવ્યયી ભાવ સમાસ, બીજો છે કર્મધારય સમાસ, ત્રીજો છે દ્વિગુ સમાસ, ચોથો છે દ્વંદ્વ સમાસ, પાંચમો છે તત્પુરુષ સમાસ અને છઠ્ઠો છે બહુવ્રીહી સમાસ. આની અંદર નંબરમાં ભૂલ છે, બરાબર? તો યાદ રાખો, અવ્યયી ભાવ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ અને બહુવ્રીહી સમાસ. હવે એની અંદરથી મિત્રો આપણને ધોરણ 9ની અંદર 4 સમાસનો અભ્યાસ કરવાનું કહેલું છે. કયા 4? તો કે અવ્યયી ભાવ, કર્મધારય, દ્વિગુ અને દ્વંદ્વ. એટલે કે આ જે પહેલા 4 છે એને આજે આજના વિડીયોની અંદર આપણે એને ભણવાના છીએ. તો ચાલો સૌથી પહેલા આપણે અવ્યયી ભાવ સમાસથી શરૂઆત કરીએ.
અવ્યયી ભાવ સમાસ એટલે શું એ આપણે આ બે વ્યાખ્યાઓની અંદર આપેલું છે, આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ। जिस समास में पहला पद प्रधान हो, कयु पद प्रधान हो मित्रों, तो कि जिस समास में पहला पद प्रधान हो तथा वह शब्द अव्यय हो और सामासिक शब्द का क्रिया विशेषण के समान उपयोग हो, उसे अव्ययी भाव समास कहते हैं। મને ખબર છે મિત્રો તમને આની અંદર કશી જ ખબર ના પડી। એ જ રીતે બીજી વ્યાખ્યા શું કહે છે, तो कि दूसरे शब्दों में अव्ययी भाव का पूर्व पद अव्यय होता है और उत्तर पद के मिल जाने के बाद भी समस्त पद अव्यय ही रहता है। હવે આની અંદર શું વાત કરેલી છે હું તમને સમજાવું। જો મિત્રો સમાસ બનાવવા માટે મિનિમમ 2 પદો હોવા જોઈએ, આ વસ્તુ આપણે જાણીએ છીએ, બરાબર। એક પદ હોય તો આપણે એમાંથી સમાસ ન બનાવી શકીએ, આપણને ખબર છે। હવે 2 પદ હોય તો સમજી લો કે આ પહેલું પદ છે, આને જ આપણે પૂર્વ પદ પણ કહેતા હોઈએ છીએ, અને આ બીજું પદ છે। હવે મિત્રો એની અંદર આ જે વ્યાખ્યાઓ છે એની અંદર એવું કીધું છે કે આ જે પહેલું પદ અથવા તો આ જે પૂર્વ પદ છે એ શું હોવું જોઈએ, તો કે અવ્યય હોવું જોઈએ। હવે મિત્રો આ અવ્યય છે, જ્યારે આ પદ અને આ પદ બંને ભેગા થયા પછી સમાસ થાય અને એમાંથી એક સામાસિક પદ તૈયાર થાય, એ સામાસિક પદ શું હોવું જોઈએ, તો કે એ પણ અવ્યય હોવું જોઈએ। શું હોવું જોઈએ? આ જે આખું પદ બને છે એ પદ પણ અવ્યય જ બનતું હોવું જોઈએ। પણ કયો અવ્યય, તો કે ક્રિયા વિશેષણ અવ્યય। કયો અવ્યય બનતો હોવો જોઈએ? ક્રિયા વિશેષણ અવ્યય। આપણો આગળનો અવ્યયનો એક વિડીયો છે, તમે જોયેલો હશે તો તમને ક્રિયા વિશેષણ અવ્યય શું છે એ ખબર પડતી હશે। હવે મિત્રો આપણે એક્ઝામ્પલ્સ જોઈશું એટલે તમને આ વસ્તુ ક્લિયર થતી જશે કે આની અંદર આ અવ્યય કેવી રીતે છે, આ શબ્દ કેવી રીતે અવ્યય બને છે અને ક્રિયા વિશેષણ અવ્યય કેવી રીતે કહેવાય છે, બરાબર। ચલો તો અહીંયા આપણને એક શબ્દ આપેલો છે યથાશક્તિ, તો અહીંયા હું લખું યથા અને અહીંયા પ્લસ કરીને બીજી બાજુ લખું શક્તિ, બરાબર। તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ જે યથા શબ્દ છે આ અવ્યય છે। તમે કોઈ પણ લિંગમાં કોઈ પણ વચનમાં યથા શબ્દનો ઉપયોગ કરશો તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, અને એટલા માટે આ યથા શબ્દ અવ્યય છે। તો પહેલી રિક્વાયરમેન્ટ શું હતી આની, કે ભાઈ જે પહેલું પદ છે, જે પૂર્વ પદ છે એ પૂર્વ પદ અવ્યય હોવું જોઈએ, તો અહીંયા છે। હવે મિત્રો બીજી રિક્વાયરમેન્ટ એવી હતી કે જ્યારે આ પૂર્વ પદ અને આ બીજું પદ હોય એને આપણે ઉત્તર પદ કહેતા હોઈએ છીએ, તો જ્યારે આ પૂર્વ પદ અને ઉત્તર પદનો સમાસ થાય એટલે કે જ્યારે એ બે ભેગા થાય અને એમાંથી જે નવો સામાસિક શબ્દ બને, અહીંયા શબ્દ બનશે યથાશક્તિ, બરાબર। તો અહીંયા આપણને નવો શબ્દ મળ્યો યથાશક્તિ। તો આ જે નવો સામાસિક શબ્દ બન્યો, આ નવો સામાસિક શબ્દ પણ શું હોવો જોઈએ, તો કે અવ્યય બનતો હોવો જોઈએ। અને અહીંયા ઉપરની વ્યાખ્યામાં એવું કીધું છે કે એ અવ્યય પણ હોવો જોઈએ, પણ એની અંદર પણ સ્પેસિફિક ક્રિયા વિશેષણ અવ્યય હોવો જોઈએ। શું હોવું જોઈએ? ક્રિયા વિશેષણ અવ્યય તરીકે આવેલો હોવો જોઈએ। તો હવે આને સમજવાનો પ્રયાસ કરીએ। જુઓ અહીંયા યથાશક્તિ શબ્દ બન્યો, આ યથાશક્તિને આપણે જોઈએ કે અવ્યય છે કે નહીં। પહેલા તો આપણે એ ચેક કરીએ કે આ અવ્યય બને છે કે નહીં। તો સમજી લો કે હું વાક્ય બોલું કે સભી લડકે યથાશક્તિ દાન કરે, એ જ રીતે રમણભાઈને અથવા તો મોહનભાઈને યથાશક્તિ દાન કિયા, એ જ રીતે લડકે ને યથાશક્તિ કામ કિયા, લડકી ને યથાશક્તિ કામ કિયા। તો તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ વચનમાં કોઈ પણ લિંગની સાથે જ્યારે આપણે આ યથાશક્તિનો ઉપયોગ કરીએ છીએ એની અંદર કોઈ પણ પ્રકારનો વ્યય થતો નથી, એની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી, અને એટલા માટે આપણે એને અવ્યય તરીકે ઓળખી શકીએ છીએ। તો આપણી બંને રિક્વાયરમેન્ટ અહીંયા પૂરી થાય છે કે ભાઈ પહેલું જે પદ હોય એ અવ્યય હોવું જોઈએ, અને આ બંને ભેગા થયા પછી જે શબ્દ બને છે, જે સમાસ બને છે એ સામાસિક પદ પણ અવ્યય જ હોવું જોઈએ। તો આ પણ અવ્યય બન્યું, આપણે એને ચેક કરી લીધું। હવે ક્રિયા વિશેષણ હોવું જોઈએ એવી અહીંયા આપણે વાત કરેલી છે પહેલી વ્યાખ્યાની અંદર। આ વ્યાખ્યામાં શું કીધું છે કે જે સામાસિક પદ બને છે એ સામાસિક શબ્દ ક્રિયા વિશેષણની જેમ પ્રયોગમાં આવતો હોવો જોઈએ। તો અહીંયા જુઓ લડકે ને યથાશક્તિ કામ કિયા, તો કામ કર્યું પણ એ ક્રિયા કરી એની અંદર આ યથાશક્તિ ઉમેરો કરે છે કે ભાઈ એને કામ કર્યું પણ કેવી રીતે કર્યું, તો કે યથાશક્તિ, જેવી રીતે એની શક્તિ હતી એ પ્રમાણે કામ કર્યું। તો અહીંયા જે યથાશક્તિ શબ્દ છે એ ક્રિયા વિશેષણની જેમ કામ કરે છે, જોઈ શકો છો ને। તો અહીંયા આપણને મિત્રો આઈ હોપ સમજાતું હશે કે આ જે અવ્યયી ભાવ સમાસ છે એની અંદર શું હોય, તો કે પહેલું પદ હોય એ પણ અવ્યય હોય, અને જ્યારે એ અને આ બીજું પદ બંને ભેગા થઈને જે ત્રીજું નવું પદ બને છે એ પણ અવ્યય હોય,
અને સ્પેસિફિક રીતે જોઈએ તો એ ક્રિયા વિશેષણ અવ્યય હોય. બરાબર, એ ક્રિયા વિશેષણની જેમ એ અવ્યય કામ કરતો હોય. તો આઈ હોપ મિત્રો તમને અહીંયા જે અવ્યય ભાવ સમાસ છે એ સમજાતો હશે. હવે આપણે એના બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. તો લડકા प्रतिदिन विद्यालय जाता है. બીજું છે વહ આજીવન લોગો કી સેવા કરતા હૈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આજીવન, પ્રતિદિન આ બધા સામાસિક શબ્દો છે. હવે આપણને અહીંયા નીચે એનો વિગ્રહ કરીને આપ્યો છે કે ભાઈ પ્રતિદિન એટલે શું, તો કે પ્રત્યેક દિન, દરેક દિવસે, અથવા તો દિન દિન. એ જ રીતે આજીવન તો જીવનભર અથવા તો જીવન પર્યંત. તો અહીંયા તમને અવ્યય ભાવ સમાસ સમજાયો છે. એની અંદર ખાલી મેં તમને અહીંયા જે ઉપર વાત સમજાવી કે ભાઈ પહેલું પદ અવ્યય હોય, એ બંને પદો જ્યારે ભેગા થાય ને સામાસિક જે શબ્દ બને છે એ પણ અવ્યય જ બનતો હોવો જોઈએ, અને એની અંદર પણ સ્પેસિફિક ક્રિયા વિશેષણ અવ્યય બનતો હોવો જોઈએ. હવે તમને ક્રિયા વિશેષણ અવ્યય શું છે એ ન ખબર હોય તો આપણો અવ્યયનો એક વિડીયો છે તમે જોઈ લેશો એટલે તમને એ વસ્તુ ક્લિયર થઈ જશે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ. હવે આપણે અહીંયા વધારાના એક્ઝામ્પલ્સ આપેલા છે. તો અહીંયા પહેલો શબ્દ છે યથાવિધિ, તો વિધિ કે અનુસાર. યથામતિ તો મતિ કે અનુસાર. यथाशीघ्र तो जितना शीघ्र हो. यथोचित तो जो उचित हो. आमरण तो मरण तक. प्रतिवर्ष प्रत्येक वर्ष. दिनोदिन तो दिन ही दिन में. रातों रात तो रात ही रात में. बेकाम तो बिना काम के. तो હવે મિત્રો આની અંદર જુઓ તમારે અમુક શબ્દો નોટ ડાઉન કરવાના. કયા કયા, તો કે એક તો આ યથા, બરાબર. બીજો એના પછી બીજો આપણે યાદ રાખીએ પ્રતિ. એના પછી આપણે યાદ કરી શકીએ છીએ આ ત્રણ એવા ઉપસર્ગો છે કે આ ત્રણ ઉપસર્ગો લાગ્યા હોય એટલે પછી એના પછી આવનારો જે શબ્દ હોય એ જોડાય તો એ અવ્યય ભાવ સમાસ બનાવતા હોય છે. તો મિત્રો આ એકદમ સરળ બાબત છે કે આવી રીતે આપણે આને ઓળખી શકતા હોઈએ છીએ, અને તમારા પરીક્ષાની અંદર એટલું જ લેવલ હશે કે તમને એકદમ આરામથી અવ્યય ભાવ સમાસ ઓળખાઈ જાય. બરાબર છે. હા, આની અંદર આ જે અપવાદાત્મક શબ્દો છે જેવા કે આ દિનોદિન, રાતોરાત, બેકામ, ભરપેટ, આવા બધા જે શબ્દો છે એ તમારે વાંચી લેવાના અને એને યાદ કરી લેવાના. બાકી જો આ યથા નિયમ તો નિયમ કે અનુસાર. यथा समय समय के अनुसार. यथा संभव तो जितना संभव हो सके. आ जन्म तो जन्म से लेकर. आ कंठ तो कंठ तक. प्रतिपल तो प्रत्येक पल. बीचों बीच तो बीच ही बीच में. हाथों हाथ तो हाथ ही हाथ में. प्रत्यक्ष तो आंखों के सामने. અને બે ખટકે તો બિના ખટકે કે. બરાબર. તો આની અંદર જો આજે યથાવાળા છે એ આવડે એવા છે, પછી આજે આ વાળા છે એ પણ આવડે એવા છે, પ્રતિવાળો આવડી જાય આપણને. તો આ જે યથા પ્રતિ આ વાળા છે ને એને તમારે અત્યારે સાઈડમાં જ રાખવાના. એના સિવાયના જે શબ્દો છે એ તમારે વાંચી વાંચીને યાદ કરી લેવાના કે ભાઈ આ શબ્દો જે છે એને આપણે અવ્યય ભાવ સમાસમાં મૂકતા હોઈએ છીએ. ક્લિયર છે. એમાંથી પણ આ જે બે ખટક છે એ આપણને કન્ફ્યુઝનમાં મૂકે એવો છે. એ જ રીતે આ હાથો હાથ છે એ આપણને કન્ફ્યુઝનમાં મૂકે એવો છે. દિનોદિન, આપણે આ દિનોદિન જોઈએ એટલે આપણને એવું લાગે કે ભાઈ આ દ્વંદ્વ સમાસ હશે, પણ એવું નથી. બરાબર છે. ચલો, તો આની અંદર યથા, પ્રતિ અને આપણી આ શોર્ટ ટ્રીક થાય. બરાબર, તમને આ દરેકે શીખવાડી હશે. આપણો તો હેતુ એવો હતો કે આપણને કોન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. આની અંદર અવ્યય ભાવ સમાસ કેમ કહેતા હોઈએ છીએ એ આપણને સમજાય એટલે પરીક્ષાની અંદર પણ આપણને એ બાબત હેલ્પફુલ થઈ શકે છે. ચલો આગળ વધીએ. હવે અહીંયા આપણને શું કીધું છે તો કે નિમ્નલિખિત અવ્યય ભાવ સમાસ કા વિગ્રહ કીજીએ. તો અહીંયા પહેલો શબ્દ છે નિર્ભય. તો નિર્ભયનો વિગ્રહ શું થાય તો કે ભય કે બિના. અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ નિર્ભય એટલે ભય કે બિના. બરાબર. ચલો, એ જ રીતે નિર્વિવાદ. તો નિર્વિવાદ એટલે શું થાય તો કે વિવાદ કે બિના. એ જ રીતે અનુરૂપ આપેલો હોય તો અનુરૂપનો અર્થ શું થાય ભાઈ તો કે રૂપ કે અનુસાર. રૂપ કે અનુસાર. બરાબર. અનુનો અર્થ અનુરૂપ, અનુસાર એવો થતો હોય છે. પછી બે ફાયદા. તો બે ફાયદાનો બે કાયદા હોવું જોઈએ આમ તો મિત્રો અહીંયા, પણ અહીંયા આપણને બે ફાયદા આપેલું છે. અહીંયા બે કાયદા હોવું જોઈએ. બરાબર છે. તો બે કાયદા હોવું જોઈએ. બે ફાયદા એવો શબ્દ અહીંયા સમાસની અંદર એવી રીતે ઉપયોગમાં નથી લેતા, પણ બે કાયદાનો અર્થ થાય બિના કાયદા કે. બરાબર. ચલો, એ જ રીતે અંજાને. તો અંજાને ની અંદર બિના જાને. યથા रुचि तो रुचि के अनुसार.
પછી ઘડી ઘડી તો હર ઘડી એવો અર્થ થાય, પ્રતિમાસ તો પ્રત્યેક માસ એવો અર્થ થશે, યથાર્થ તો અર્થ કે અનુસાર, અકારણ તો કારણ કે બિના અથવા તો કારણ કે વગર એવી રીતે પણ આપણે અર્થ લઈ શકીએ, નિર્વિકાર તો વિકાર કે બિના, અધ્યાત્મ જો આ તમારા માટે આઈએમપી બની શકે એવું છે. અધ્યાત્મ શબ્દ આ એકદમ અપવાદાત્મક શબ્દ છે. આ શબ્દ અવ્યયભાવ સમાસની અંદર કેવી રીતે આવે એ તમને સમજાય એવો નથી, પણ એટલા માટે આ શબ્દને ગોખી લેજો. અધિ આત્મની ઇતિ અધ્યાત્મ એવો સંસ્કૃતની અંદર એનો વિગ્રહ થતો હોય છે, પણ અહીંયા અધ્યાત્મનો અર્થ થશે આત્મા સે સંબંધિત. શું થશે અહીંયા? આત્મા સે સંબંધિત. ક્લિયર છે મિત્રો? તો યાદ રાખો આ જે અધ્યાત્મ શબ્દ છે એ ખાસ પરીક્ષામાં જો પૂછાય તો પાઠ્યપુસ્તકમાંથી પૂછો એવું પણ કહેવાશે, અને તમને નહીં આવડે તો હાર્ડ પણ કહેવાશે. એટલે યાદ રાખો અધ્યાત્મની અંદર આત્મા સે સંબંધિત આવો વિગ્રહ થતો હોય છે એનો. અને આ જે અધ્યાત્મ છે એ અપવાદાત્મક શબ્દ છે, આપણે એને ખાસ યાદ કરીશું. ક્લિયર છે મિત્રો? ચલો હવે બીજો આપણે પ્રકાર જોઈએ સમાસનો, અને એ છે કર્મધારય समास. जिस समास में पूर्व पद विशेषण और उत्तर पद विशेष्य, पूर्व पद અને उत्तर पद મિત્રો તમને દરેકને ખબર હશે. પૂર્વ પદ એટલે આ પહેલું પદ અને उत्तर पद એટલે આ બીજું પદ, બરાબર? या पूर्व पद विशेष्य और उत्तर पद विशेषण हो उसे कर्मधारय समास कहते हैं. इस समास में पूर्व पद तथा उत्तर पद में उपमेय उपमान का संबंध भी हो सकता है. चलो आने समझવાનો પ્રયાસ કરીએ. સમજી લો કે આ પૂર્વ પદ છે, આ ઉત્તર પદ છે. એ જ રીતે આ એક પૂર્વ પદ છે, આ ઉત્તર પદ છે, આ પૂર્વ પદ છે અને આ ઉત્તર પદ છે, બરાબર? ત્રણ એટલા માટે સેટ બનાવ્યા કે સમજી લો કે પહેલું જે પદ હોય એ શું હોય તો કે વિશેષણ હોય, બરાબર? અને બીજું જે પદ હોય એ શું હોય? વિશેષ્ય હોય. કેટલાક કેસીસની અંદર આ વિશેષ્ય હોય અને અહીંયા વિશેષણ હોય. પછી એ જ રીતે અહીંયા ઉપમેય હોય અને અહીંયા ઉપમાન હોય. અને મિત્રો કેટલીક અપવાદાત્મક પરિસ્થિતિની અંદર આ બંને પદો વિશેષણ હોય, આવું પણ બની શકે છે. આ હું તમને સમાસ સમજાવું છું, બાકી એટલી મારી તમને ગેરંટી છે કે પરીક્ષામાં સમાસમાંથી ક્વેશ્ચન પૂછાશે તો એ તમને આવડે એવો જ હશે. કારણ કે હિન્દીની અંદર સમાસનું લેવલ એટલું બધું ડીપમાં નહીં લઈ જાય. હા, ગુજરાતીની અંદર હું તમને ગેરંટી નથી આપતો, કારણ કે ગુજરાતીની અંદર સમાસનું ડીપમાં લેવલ લઈ જઈ શકે છે, પણ હિન્દીની અંદર તમને પ્રશ્ન પૂછાશે એ તમને આવડે એવો હશે, બરાબર છે? થોડુંક બેઝિક જોયું હશે તો આવડશે, એવું નહીં કે આવડી જ જશે. હવે જો આની અંદર શું કીધું છે તો કે કાં તો વિશેષણ હોય પૂર્વ પદ અને ઉત્તર પદ વિશેષ્ય હોય, અથવા તો પૂર્વ પદ વિશેષ્ય હોય અને ઉત્તર પદ વિશેષણ હોય, અથવા તો ઉપમેય અથવા તો ઉપમાન, આવી રીતના સંબંધો હોય અને એમાંથી જે સમાસ બને એને આપણે કર્મધારય સમાસ કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? કર્મધારય સમાસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો તો હવે આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. જો અહીંયા પૂર્વ પદ વિશેષણ હોય અને ઉત્તર પદ વિશેષ્ય હોય એવા આપણને અહીંયા ઉદાહરણો આપેલા છે. જેવી રીતે પહેલો શબ્દ છે મહાપુરુષ, બરાબર? હવે તમે આની અંદર જોઈ શકો છો કે મહા એટલે મહાન અને પુરુષ, તો અહીંયા પુરુષ છે એ વિશેષ્ય છે અને એ પુરુષ વિશેષ્યની અંદર વિશેષતા લાવવાનું કામ કરે છે આ મહાન, કે ભાઈ પુરુષ છે પણ કેવો છે તો કે એ મહાન છે. અને એટલા માટે આ થયું વિશેષણ અને આ થયું વિશેષ્ય. તો વિશેષણ અને વિશેષણનો સંબંધ આવતો હોય અને એવા બે શબ્દો ભેગા થઈને જ્યારે એક સામાસિક શબ્દ બને તો આપણે એને કર્મધારય તરીકે ઓળખતા હોઈએ છીએ. સમજાય છે મિત્રો? ચલો એ જ રીતે અહીંયા જુઓ પકવાન, આ તમારા માટે આઈએમપી છે. કેમ તો કે આનું વિગ્રહ કરતા ઘણા ઓછા લોકોને આવડતો હશે. તો પકવાનનો અર્થ થશે પક્વ અન્ન. તો અહીંયા અન્ન છે પણ કેવું છે? પાકેલું છે. તો અહીંયા વિશેષણ વિશેષણનો સંબંધ આવે છે, એટલા માટે આપણે આને કર્મધારય કહીશું. એ જ રીતે સુહાસ, તો સુંદર હે જો હસી, તો અહીંયા હાસ્ય છે પણ કેવું છે તો કે સુંદર છે, તો અહીંયા પણ વિશેષણ વિશેષણનો સંબંધ. સુવિચાર, વિચાર છે પણ સારો છે, તો અહીંયા વિશેષણ વિશેષ્ય એટલે આ કર્મધારય. નવા અંકુર, તો અંકુર કેવું છે? નવું છે. એ જ રીતે મહાવીર, તો વીર છે પણ કેવા છે? મહાન છે.
મહાત્મા તો આત્મા છે પણ કેવો છે તો મહાન આત્મા છે. કૂવો છે પણ કેવો છે તો કે અંધો, અંધાકૂપ. મહાવિદ્યાલય તો વિદ્યાલય છે પણ મહાન છે. સૂક્ષ્માણુ તો અણુ છે પણ કેવો છે એકદમ સૂક્ષ્મ છે. યુદ્ધ છે પણ કેવું તો કે મહાન યુદ્ધ છે. સુલોચના તો લોચન એટલે કે આંખો છે પણ કેવી છે સુંદર આંખો છે. પ્રધાનાધ્યાપક તો કે અધ્યાપક છે પણ કયા પ્રધાન. અને નીલગાય એટલે કે ગાય છે પણ કેવી તો કે નીલી. તો અહીંયા દરેક શબ્દની અંદર તમે જોઈ શકો છો કે દરેક સમાસની અંદર તમે જોઈ શકો છો કે વિશેષણનો સંબંધ આપણને જોવા મળે છે. અને એવા શબ્દો જ્યારે ભેગા થઈને એક સામાસિક શબ્દ બનાવતા હોય તો એ સામાસિક શબ્દ કર્મધારય સમાસ છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? એના પછી અહીંયા આપણને આપેલું છે કે ભાઈ પૂર્વપદ વિશેષ્ય હોય અને ઉત્તરપદ વિશેષણ હોય. એટલે કે ઉપર જે પરિસ્થિતિ હતી હવે એ ઉલટાઈ જશે. આ જે વિશેષણ છે એ પાછળ જતું રહેશે અને આ વિશેષ્ય આગળ આવી જશે. તો જો અહીંયા આપણને શબ્દ આપેલો છે ન્યાયોચિત. તો એનો વિગ્રહ થાય છે ન્યાય હે જો ઉચિત. તો અહીંયા ન્યાય છે એ વિશેષ્ય છે, બરાબર? અને ન્યાય છે પણ કેવો છે તો કે ઉચિત ન્યાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ન્યાય હે જો ઉચિત, તો એની અંદર આ ઉચિત શબ્દ વિશેષતા લાવે છે, આ વિશેષણ છે. અને અહીંયા જે ન્યાય શબ્દ છે એ વિશેષ્ય છે. આ ન્યાય શબ્દની અંદર વિશેષતા લાવવાનું કામ આ ઉચિત શબ્દ કરે છે. તો એટલા માટે અહીંયા વિશેષ્ય વિશેષણનો સંબંધ આવે તો પણ આપણે આ જે એમાંથી એક સમાસિક શબ્દ બન્યો એને આપણે કર્મધારય સમાસ કહી શકીએ છીએ. એ જ રીતે અધપકા, તો આની અંદર પણ આધા પકા, તો આની અંદર વિશેષ્ય આગળ છે અને વિશેષણ પાછળ હશે. હવે જુઓ મિત્રો, અહીંયા આપણને થોડાક એક્ઝામ્પલ એવા આપેલા છે જેની અંદર ઉપમેન અને ઉપમાનનો સંબંધ હોય. જેવી રીતે આપણને અહીંયા આપેલો છે શબ્દ ચરણ કમલ. તો ચરણ કમલની અંદર આપણે આ જે સમસ્ત પદ છે, સમસ્ત પદ એટલે આ સામાસિક પદ છે, એનો વિગ્રહ કરીએ તો એનો અર્થ એવો થાય ચરણ રૂપી કમલ, બરાબર? ચરણ રૂપી કમલ. તો આની અંદર આ જે ચરણ છે એને આપણે ઉપમેય કહીએ છીએ. ઉપમેય એટલે શું? તો ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય, બરાબર? જેની સરખામણી કરવાની હોય એ. અને ઉપમાન એટલે શું તમને ખબર હશે તો પણ લખી લઈએ. જેની સાથે સરખામણી કરવાની હોય, બરાબર? જેની સાથે સરખામણી કરવાની હોય એ. ઓકે? તો આની અંદર આ જુઓ, આ કમળ છે એની સાથે આપણે પગની સરખામણી કરીએ છીએ કે ભાઈ એના પગ છે એ કેવા છે તો કે કમળ જેવા છે. તો અહીંયા કમળ શું થશે તો કે કમળ ઉપમાન થશે અને આ જે ચરણ છે એ ઉપમેય થશે. તો જ્યારે આવી રીતે ઉપમેય અને ઉપમાનના સંબંધવાળા શબ્દો ભેગા થાય અને એક સામાસિક શબ્દ બનાવે તો એને આપણે કર્મધારય સમાસ કહી શકીએ છીએ. અહીંયા વધારે એક્ઝામ્પલ્સ છે, આપણે જોઈએ. સ્ત્રી રત્ન, તો અહીંયા જો સ્ત્રી રૂપી રત્ન. તો અહીંયા જે રત્ન છે એ ઉપમેય છે, ઉપમાન છે, અને આ સ્ત્રી છે એ ઉપમેય છે, બરાબર? આ રત્નની સાથે આપણે સ્ત્રીની સરખામણી કરીએ છીએ એટલે સ્ત્રી ઉપમેય થશે અને જેની સાથે સરખામણી કરવાની હોય એને આપણે ઉપમાન કહેતા હોઈએ છીએ તો અહીંયા રત્ન ઉપમાન થશે. એ જ રીતે દેહલતા, તો દેહ રૂપી લતા, લતા એટલે વેલ. નરસિંહ, તો નર રૂપી સિંહ. ગ્રંથ રત્ન, તો ગ્રંથ રૂપી રત્ન. નયન બાણ, તો નયન રૂપી બાણ. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણને ઉપમેય ઉપમાનનો સંબંધ જોવા મળતો હતો આ બધા શબ્દોની અંદર. અને એ ઉપમેય અને ઉપમાનનો સંબંધવાળા શબ્દો જ્યારે ભેગા થઈને એક સામાસિક શબ્દ બનાવે છે તો એ કર્મધારય સમાસ કહેવાય છે. ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીએ. હવે અહીંયા આપણને પહેલું પદ ઉપમાન હોય એવા ઉદાહરણો આપ્યા છે. તો અહીંયા જુઓ, પહેલો શબ્દ છે રાજીવ લોચન. તો આની અંદર રાજીવનો અર્થ શું થાય તો કે રાજીવનો અર્થ થાય છે કમળ અને લોચન એટલે આંખ. તો જો અહીંયા આંખ છે એની સરખામણી કોની જોડે કરવામાં આવી છે તો કે આંખની સરખામણી અહીંયા કમળ રાજીવની સાથે કરવામાં આવેલી છે. તો જેની સરખામણી કરેલી હોય એને આપણે ઉપમેય કહેતા હોઈએ છીએ અને જેની સાથે સરખામણી કરેલી હોય એને આપણે ઉપમાન કહેતા હોઈએ છીએ. અને એટલા માટે જો અહીંયા શું કીધું છે કે ભાઈ પહેલા પદ ઉપમાન હોય છે, તો અહીંયા રાજીવ આગળ આવેલું છે એનો અર્થ શું થયો કે એ ઉપમાન છે, બરાબર? તો અહીંયા ઉપમાન આગળ હોય એવા એક્ઝામ્પલ્સ આપણને અહીંયા આપેલા છે. તો રાજીવ લોચન એટલે કે રાજીવ કે સમાન લોચન, બરાબર? પછી પ્રાણ પ્રિય, તો પ્રાણો કે સમાન પ્રિય. ભુજદંડ, તો દંડ કે સમાન ભુજા. મૃગ લોચન, તો મૃગ કે સમાન લોચન.
पाषाण हृदय तो पाषाण के समान है जो हृदय। कनकाभ तो कनक के समान आभा, कनक એટલે સોનું તો સોનાની જેવી આભા એટલે ચમક। પછી કનકલતા તો કનક के समान लता। कमल नयन तो कमल के समान नयन। कर कमल तो कमल के समान कर। तो તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણને દરેકની અંદર ઉપમાન આગળ આપવામાં આવેલું છે, પણ આપણે તો એટલું જ જોવાનું કે ઉપમેય અને ઉપમાનો સંબંધ આવતો હોય, એટલે કે અહીંયા જુઓ જ્યારે એનો વિગ્રહ કરીએ તો એની અંદર જે શબ્દો હોય એનો ઉપમેય અને ઉપમાનનો સંબંધ જોડાતો હોય અને એવામાંથી જે શબ્દ બનેલો હોય એને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખતા હોઈએ છીએ। બરાબર છે। હવે જો અહીંયા ધાતવ્ય આપેલું છે, ધ્યાતવ્યમાં શું છે તો કે ધ્યાન રાખવાની બાબત છે। जब पहला पद उपमान हो तो दोनों पदों के बीच में के समान का प्रयोग किया जाता है। बराबर जो अहिया दरेकनी अंदर शू छे के समान के समान के समान के समान दरेकनी अंदर के समान आपेलू छे। जो तो ज्यारे विग्रह करवो होय ने त्यारे आपणे के समान मूकता होईए छीए। क्यारे ज्यारे उपमान पहला पदनी अंदर शू होय उपमान आपेलू होय त्यारे, એટલે કે અહીંયા જો આ જે ઉપમાન છે આગળ છે અને આ ઉપમેય પાછળ છે લોચન। તો જ્યારે આવી રીતે જે શબ્દની અંદર ઉપમાન આગળ હોય એવા શબ્દોનો વિગ્રહ કરવો હોય તો આપણે વચ્ચે કે સમાન મૂકવાનું એવી અહીંયા વાત કરેલી છે। ક્લિયર છે મિત્રો? ચલો હવે આગળ આપણને આપેલા છે એની અંદર નિમ્નલિખિત સમાસો કા વિગ્રહ કીજીએ। આપેલા જે સમાસ છે એનો આપણે વિગ્રહ કરવાનો છે। તો જો દુરાત્માનું શું થશે તો કે દુરાત્માનું થશે દુષ્ટ આત્મા। બરાબર, દુષ્ટ આત્મા। એ જ રીતે ક્રોધાગ્નિ तो यह क्रोधाग्नि में शू थाय तो क्या क्रोध रूपी अग्नि। तो आ रीते मित्रों आपणे आ जे शब्दों छे एनो समास करी शकीए छीए। नीलकमल तो नीला कमल एवो अर्थ आपणे अहींया लई शकीए। नीला कमल तो एमांथी शब्द बने सामासिक शब्द नीलकमल। चंद्रमुख तो अहींया शुं थशे चंद्र जैसा मुख। चंद्रमुखनो अर्थ शुं थाय तो के चंद्र जैसा मुख। नीलांबर तो नीला अंबर। एज रीते चरण कमल तो चरण कमल जैसा चरण एवो अर्थ छे आनो, कमल जैसा चरण। एना पछी का पुरुष तो कायर पुरुष। काय एटले कायर थाय तो का पुरुष एटले कायर पुरुष। तो तमे अहींया जोई शको छो मित्रों के का पुरुष अहींया पुरुष शब्द छे ए विशेष छे, पण ए पुरुष केवो छे तो के का एटले के कायर छे। तो अहींया विशेषता बतावे छे અને એટલા માટે વિશેષણ વિશેષણનો સંબંધ આવે છે એટલે આ જે શબ્દો છે એને આપણે કર્મધારય સમાસ કહી શકીએ છીએ। પછી જુઓ નીલકંઠ તો નીલકંઠ એટલે શું થશે તો કે નીલાકંઠ। એ જ રીતે નીલ ગગન તો નીલા ગગન એવો અર્થ થશે એની અંદર। પછી મીનાક્ષી તો મીન જૈસી આંખે। મીનાક્ષી એટલે શું થાય તો કે મીન જૈસી અક્ષ, અક્ષ એટલે આંખો તો મીન એટલે માછલી જેવી આંખો। व्रजांग वज्रांग है भाई, व्रजांग नहीं वज्रांग तो वज्रांग एटले वज्र जैसा अंग। अने सौथी छेल्लो छे मधुमादन तो मधु जैसा मादन। तो अहींया तमे मित्रों जोई शको छो के विशेषण विशेषणनो संबंध आवतो होय ए समासने आपणे कर्मधारय समास तरीके ओळखीए छीए। चलो हवे त्रीजा प्रकार तरफ आपणे आगळ वधीए। तो त्रीजो प्रकार छे द्विगु समास। आम तो मित्रों आज समासનું नाम छे समासનો જવાબ જ નામની અંદર છે। દ્વિ એટલે બે અને ગુ એટલે ગાયો। તો બે ગાયોનો સમૂહ। જો ખાસ તમને અત્યાર સુધી એવું ભણાવવામાં આવેલું હશે કે આગળ સંખ્યાવાચક વિશેષણ આપેલું હોય અથવા તો પરિમાણવાચક વિશેષણ આપેલું હોય તો એ જે સમાસ હોય એને આપણે દ્વિગુ સમાસ કહેતા હોઈએ છીએ। પણ આ અધૂરી માહિતી છે। કેમ? સમજી લો કે આપણને આપેલું હોય દશાનન શબ્દ આપેલો હોય तो पछी अहींया पण 10 आपेलू छे तो एनो अर्थ शुं थई जाय आ पछी आपणे द्विगुमां मूकी देवानुं? बिलकुल नहीं। आवुं करीए तो आ जवाब खोटो पड़े। केम ए आपणे समजीए छीए। मित्रों याद राखो द्विगु समासनी अंदर हमेशा आ जे पहली रिक्वायरमेंट छे के भाई जे पूर्वपद छे ए संख्यावाचक के परिमाणवाचक विशेषण तो होवुं ज जोईए। आ पहली रिक्वायरमेंट थई। अने बीजी रिक्वायरमेंट शुं छे तो के ए शब्दों आव्या पछी ए कोईपण एक वातनुं समूह बतावतुं होवुं जोईए। बराबर? જ્યારે એની અંદરથી સમૂહનો ભાવ નીકળતો હોય તો જ આપણે એને દ્વિગુ સમાસ કહી શકીએ છીએ। જેવી રીતે અહીંયા બે ગાયો નહીં, બે ગાયોનો સમૂહ, આવો અર્થ આની અંદરથી નીકળે છે। અને એટલા માટે દ્વિગુ સમાસ બનાવવો હોય તો એની અંદર બે રિક્વાયરમેન્ટ હોય। પહેલું પદ સંખ્યાવાચક અથવા તો પરિમાણવાચક વિશેષણ હોવું જોઈએ અને બીજું
એ જે સમાસ હોય એની અંદર સમૂહનો અર્થ નીકળતો હોવો જોઈએ. બાકી આ જે દશાનંદ છે એ તો બહુવ્રીહી સમાસ થઈ જાય. હવે એ બહુવ્રીહી કેમ થાય? તો કે જ્યારે બે પદો ભેગા થયા પછી જે નવું પદ બને છે એ નવું પદ કોઈ ત્રીજા જ વ્યક્તિની વાત કરતું હોય, એટલે કે આ જે બે પદ છે એની સાથે એને લેવા દેવા ના હોય અને કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત કરતું હોય તો પછી આપણે એવા સમયે એને બહુવ્રીહી કહી શકીએ છીએ. બરાબર? બહુવ્રીહી આજે આપણે ભણવાનો નથી, પણ તો પણ આપણે શોર્ટમાં એને આવી રીતે સમજી શકીએ કે અહીંયા 10 વત્તા આનંદ, આનંદ એટલે મોઢું, માથું, બરાબર, અને 10 એટલે 10. તો 10 અને આનંદ અહીંયા બંને જ્યારે ભેગા થાય છે ત્યારે એની અંદરથી રાવણ એટલે કે આ બંને કરતાં બીજો જ કંઈક અલગ અર્થ નીકળે છે અને એટલા માટે આપણે એને બહુવ્રીહી સમાસમાં કહેતા હોઈએ છીએ. એટલે યાદ રાખો કે દ્વિગુ સમાસની અંદર સંખ્યાવાચક, પરિમાણવાચક વિશેષણ તો હોવું જ જોઈએ, સાથે સાથે એમાંથી સમૂહનો ભાવ નીકળતો હોવો જોઈએ. જો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલા છે ત્રિકાલ. તો ત્રિકાલ એટલે 3 કાલો કા સમૂહ. બરાબર? બીજું છે ત્રિફલા. તો 3 ફલો કા સમૂહ એટલે ત્રિફલા. એ જ રીતે પંચામૃત, તો 5 અમૃતો કા સમૂહ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે શું કીધું હતું કે સંખ્યાવાચક અથવા પરિમાણવાચક. તો અહીંયા જુઓ, અહીંયા આપણે આ જે પહેલા બે એક્ઝામ્પલ છે એની અંદર સંખ્યાવાચક વિશેષણ આપેલા છે ત્રિ. બરાબર? અહીંયા પણ આપણે પંચ આપેલું છે એટલે આપણને એવું લાગે કે અહીંયા 5ની વાત છે એટલે આ સંખ્યાવાચક વિશેષણ હશે. પણ જુઓ મિત્રો, અહીંયા એના પછી અમૃતની વાત છે અને અમૃત ન ગણી શકાય એવી બાબત છે એટલે સંખ્યાવાચક વિશેષણ ન ગણી શકાય એવી બાબતો આગળ ન લાગે. એટલા માટે આને આપણે પરિમાણવાચક વિશેષણ ગણીશું. ક્લિયર છે મિત્રો? અને આની અંદર દરેકમાં જુઓ તમે પાછળ સમૂહનો અર્થ નીકળે છે. તો જ્યારે આવી રીતે આગળ સંખ્યાવાચક કે પરિમાણવાચક વિશેષણ આપેલું હોય અને એના પાછળથી સમૂહનો અર્થ નીકળતો હોય તો આપણે એને દ્વિગુ સમાસમાં મૂકી શકીએ છીએ. ચલો હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. ત્રિલોક, તો અહીંયા 3 લોકો કા સમૂહ. ચૌગુની, તો 4 ગુની. બરાબર? તો અહીંયા સમૂહનો જ અર્થ નીકળે છે, 4 ગણું, તો એ ગણાની અંદર આખો એક સમૂહ આવે છે. નવરાત્ર, બરાબર, તો નવરાત્રિઓ કા સમૂહ. પંચનદ, તો 5 નદીઓ કા સમૂહ. ચતુષ્કોણ, 4 कोण वाला अथवा तो 4 कोणों का समूह. बराबर? नवग्रह, तो 9 ग्रहों का समूह. अष्टाध्यायी, तो 8 अध्यायों का समाहार. बराबर? अथवा तो समूह. चौमासा, तो 4 मासों का समाहार. समाहार नो अर्थ समूह थाय छे भाई. चलो चवन्नी, तो 4 आनों का समाहार एटले समूह. चौराहा, तो 4 राहों का समाहार. सप्ताह एटले 7 दिनों का समाहार. त्रिवेणी एटले 3 वेणियों का समाहार. तिरंगा एटले 3 रंगों का समाहार. तो दरेकनी अंदर तमे जोई शको छो के आगळ संख्यावाचक के परिमाणवाचक विशेषण तो छे ज, साथे साथे एनी अंदरथी समूहनो भाव पण નીકળે છે. હવે મિત્રો અહીંયા આપણે દ્વિગુ સમાસના કેટલાક શબ્દો આપેલા છે જેનો આપણે વિગ્રહ કરવાનો છે. આપણે જવાબો લખીશું નહીં, પણ આપણે આને બોલી બોલીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. પહેલો છે નવરત્ન, તો નવરત્ન એટલે 9 રત્નો કા સમૂહ. पंचवटी एटले 5 वटों का समूह थाय. पंच प्रमाण, तो 5 प्रमाणों का समूह थशे. त्रिभुवन, तो एनी अंदर 3 भुवनों का समूह, एवो समास विग्रह थाय. नवरस, तो 9 रसों का समूह. दोपहर, तो 2 पहरों का समूह. एना पछी 6 माही, तो 6 माही एटले शुं थाय, तो के 6 मासों का समूह. एना पछी तिकोना, तो 3 कोनों का समूह. અહીંયા આપણે दोपहर આપી દીધો છે. એના પછી જુઓ અઠવાડા, તો અઠવાડાનો અર્થ એનો વિગ્રહ થશે 8 વાડા કા સમૂહ. વાડાનો અર્થ શું થાય? તો વાડા એટલે વાર, તો કે 8 વારનો જે સમૂહ એને અઠવાડા કહેવાય. પછી ત્રિલોકી, 3 લોકો કા સમૂહ. પછી અઠન્ની, તો 8 આનો કા સમૂહ. દ્વિગુ એટલે 2 ગાયો કા સમૂહ. એના પછી અઠલોના, તો કે 8 લોનો કા સમૂહ. એના પછી છે અષ્ટધાતુ, तो 8 धातुओं का समूह. एना पछी षडरस, तो 6 रसों का समूह. तो तमे जोई शको छो मित्रों के ये जेटला पण आपणे शब्दों आपेला छे, जेटला पण सामासिक शब्दों आपेला छे, एनो ज्यारे विग्रह करीए तो आपणे जोवा मळे छे के पाछळ समूहनो अर्थ निकळे छे अने जेनुं पहेलुं पद छे जे पूर्वपद छे ए पूर्वपदनी अंदर आपणे कोई एक संख्या जोवा मळे छे. संख्यावाचक विशेषण अथवा तो परिमाणवाचक विशेषण जोवा मळे छे. तो એટલા માટે આ સમાસોને આપણે દ્વિગુ સમાસમાં ગણીએ છીએ. ક્લિયર છે? ચલો હવે સૌથી છેલ્લો પ્રકાર છે દ્વંદ્વ સમાસ, એને સમજવાની કોશિશ કરીએ. इस समास में समस्त पद के दोनों पद प्रधान होते हैं. આની અંદર મિત્રો બંને પદો પ્રધાન હોય છે.
આ બંને પદો પ્રધાન છે. કેવી રીતે યાદ કરવાનું તો જુઓ અહીંયા દ્વંદ્વ, આની અંદર 2 વાર દ આવે છે અને 2 વાર દ આવતો એનો અર્થ શું થયો કે બંને સરખા છે, બંને પ્રધાન છે. બરાબર, કોઈ એક પણ ગૌણ નથી. तो यह दोनों पद प्रधान होते हैं. समस्त पद का विग्रह करने पर बीच में समुच्चय बोधक अव्यय और अथवा या शब्द लगाना पड़ता है. શું કરવું પડે તો કે વચ્ચે સમુચ્ચય બોધક અવ્યય, જો આપણે આ સમુચ્ચય બોધક અવ્યયને પણ આગળ ભણી ગયા હતા તો શું કહે છે કે જ્યારે આનો વિગ્રહ કરીએ ત્યારે એની અંદર આપણે આ ઓર અથવા યા આવા બધા જે સમુચ્ચય બોધક અવ્યય છે, ગુજરાતીમાં કહીએ તો આ બધા જે સંયોજકો છે, ઇંગ્લિશમાં કહીએ તો આ બધા જે કંજંક્શન્સ છે, એનો ઉપયોગ આપણે કરવો પડતો હોય છે. इसमें दोनों पदों को मिलाते समय मध्य स्थित योजक लुप्त हो जाता है. बराबर, જ્યારે આ બંને પદો ભેગા થાય, જ્યારે આ બંને પદો જોડાય એકબીજાની જોડે અને નવો સામાસિક શબ્દ બને ત્યારે એની અંદર શું થાય છે તો કે મધ્ય સ્થિત યોજક લુપ્ત હો જાતા है. યોજક એટલે શું તો કે આવી જે નિશાની હોય છે એ શું થઈ જાય, લુપ્ત થઈ જતી હોય છે. બરાબર, આપણે આગળ એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આપણને ક્લિયર થતું જશે. એક્ઝામ્પલ તરીકે આવી રીતે આપણને લખેલું આપ્યું હોય સત્ય અસત્ય. બરાબર, તો આની અંદર આ વચ્ચે યોજક ચિહ્ન છે. જ્યારે આને આપણે સમાસની અંદર ફેરવીશું તો યા સત્યાસત્ય આવો એક શબ્દ બની જશે તો એની અંદરથી વચ્ચેથી યોજક ચિહ્ન નીકળી ગયેલું છે, યાદ રાખજો. ચલો, તો હવે આની અંદર પણ 3 પ્રકારો પડે છે. દ્વંદ્વ સમાસના પણ પેટા 3 પ્રકારો છે. આપણે એ પ્રકારોને સમજી લઈએ. તો એની અંદર પહેલો પ્રકાર છે ઇતરેતર દ્વંદ્વ समास. इस कोटि के समास में समुच्चय बोधक अव्यय એટલે कंजंक्शन ગુજરાતીમાં સંયોજક और का लोप हो जाता है. बराबर, એટલે કે વચ્ચે ઓર હોય છે, જ્યારે આ ઓરને કાઢી નાખીએ અને બે શબ્દોને ભેગા કરીને સંક્ષિપ્ત કરીને સમાસ બનાવીએ તો એમાંથી ઇતરેતર દ્વંદ્વ સમાસ બને. જેવી રીતે અહીંયા ઋષિ મુનિ વચ્ચે આપણને યોજક ચિહ્ન આપેલું છે. હવે જ્યારે આપણે અહીંયા એનો અહીંયા જો વિગ્રહ કરીએ તો ઋષિ ઓર મુનિ એવો એનો વિગ્રહ થાય છે. એ જ રીતે માતા પિતા તો માતા ઓર પિતા, ગાય બેલ તો ગાય ઓર બેલ, સીતારામ તો સીતા ઓર રામ, રાધા કૃષ્ણ તો રાધા ઓર કૃષ્ણ, ભાઈ બહેન તો ભાઈ ઓર બહેન. તો આની અંદર મિત્રો શું થાય તો કે આની અંદર સમાવેશ કરી લીધો હોય. સમુચ્ચય બોધક એટલે શું તો કે એની જોડે જોડે એ બોલાતું હોય. એક્ઝામ્પલ તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ રામની સાથે સીતા પણ વનમાં ગયા, અથવા તો સીતા ઓર રામ વન में गए. તો સીતા તો વનમાં ગયા જ છે, રામ પણ ગયા છે. બરાબર, રાધા ઓર કૃષ્ણ નદી કિનારે બેઠે. તો રાધા પણ નદી કિનારે બેઠેલી છે, કૃષ્ણ પણ નદી કિનારે બેઠેલા છે. એટલે જ્યારે આવી રીતે સમુચ્ચય થતું હોય, ઉચ્ચય એટલે બોલવું. બરાબર, તો જ્યારે આવી રીતે બંને સાથે બોલાતા હોય અને એના માટે આપણે વચ્ચે ઓરનો પ્રયોગ કરેલો હોય ત્યારે આપણે એને ઇતરેતર દ્વંદ્વ કહીએ છીએ. ઇન શોર્ટ યાદ રાખવું હોય તો એટલું યાદ રાખી શકાય કે જે પણ દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતા વચ્ચે ઓર જોવા મળે એને આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ કહીશું. ક્લિયર છે? ચલો, એ જ રીતે અહીંયા આપણને બીજો પ્રકાર, એનો પેટા પ્રકાર આપેલો છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. તો અહીંયા એનું નામ જ એવું છે વૈકલ્પિક. इस समास में विकल्प सूचक समुच्चय बोधक अव्यय या अथवा वा, बराबर, अथवा का प्रयोग होता है. बराबर, या वा अथवा आ 3 છે. बराबर, आ वा या अथवा आ 3 છે. तो या वा अथवा का प्रयोग होता है जिसका समास करने पर लोप हो जाता है. જેવી રીતે અહીંયા જુઓ ધર્માધર્મ, તો અહીંયા ધર્મ અને અધર્મ. તો આની અંદર એક બાજુ ધર્મ એ બીજી બાજુ અધર્મ, વચ્ચે શું આવેલું છે? યા આવેલું છે. એટલે કે અહીંયા આપણે વિકલ્પ આપેલું છે, ધર્મ પસંદ કરો અથવા તો અધર્મ કરો, તો બંનેમાંથી એક કરવાનું આવે, વિકલ્પ આવે. એટલા માટે અહીંયા ધર્મ યા અધર્મ. એ જ રીતે છોટા યા બડા, થોડા યા બહુત, ઠંડા યા ગરમ. બરાબર, આપકો ઠંડા પાણી चाहिए યા ગરમ પાણી चाहिए. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે શું આવે? યા આવે. એટલે શું થાય તો કે વિકલ્પ આવે. હા ના તો હા યા ના, લાભાલાભ તો લાભ યા અલાભ. જો આની સંધિ થયેલી છે તો લાભાલાભ એટલે લાભ યા અલાભ. પછી જોડ તોડ તો જોડના યા તોડના, ગુણ દોષ તો ગુણ યા દોષ. તો દરેકની અંદર શું આવેલું છે? યા. એ ના હોય તો શું આવે? વા આવે. અને એ પણ ના હોય તો શું આવે? તો કે અથવા આવે. ક્લિયર છે? તો યાદ રાખો આ 3 બાબતો. જ્યારે આ આવેલી હોય અને એ દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતા હોય ત્યારે આપણે આ યા વા અથવા મળે
તો આપણે એને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહીશું. એના પછી છે મિત્રો સમાહાર દ્વંદ્વ સમાસ. તો સમાહાર દ્વંદ્વ એટલે શું? તો કે ગુજરાતીમાં આપણે જે જગ્યાએ વગેરે શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ એની આગળના જેટલા પણ શબ્દો હોય ભેગા થઈને જ્યારે સમાસ બને તો એને આપણે સમાહાર દ્વંદ્વ સમાસ કહી શકીએ છીએ. जिस समास से उसके पदों के अतिरिक्त उसी तरह का और भी अर्थ सूचित हो उसे समाहार द्वंद्व समास कहते हैं. ना खबर પડે તો એક્ઝામ્પલની અંદર સમજી લઈએ. જોઈએ દાલ, રોટી, તો આ દરેક વસ્તુ શું છે? ખાવાની બાબતો છે. તો એ દાલ, રોટી વગેરે, તો એ પાછળ વગેરેનો અર્થ આવતો હોય છે અને આગળના જે શબ્દો છે એ જ્યારે ભેગા થઈને એમાંથી એક સામાસિક શબ્દ બને, આજે દાલ રોટી બન્યો, તો એને આપણે સમાહાર દ્વંદ્વ સમાસ કહી શકીએ. એ જ રીતે કપડાં લતા, તો કપડાં, લતા વગેરે, તો આની અંદર શું થાય? તો કે આ બે શબ્દો ભેગા થઈને સામાસિક શબ્દ બન્યો કપડાં લતા, તો એને આપણે સમાહાર દ્વંદ્વ કહીશું. કેમ? તો કે એની પાછળ આપણે વગેરેનો ઉપયોગ કરવો પડે છે. એ જ રીતે શેઠ સાહુકાર, તો શેઠ તથા સાહુકાર આદિ ધની લોગ, તો અહીંયા જો આદિ એટલે વગેરે જ થાય, બરાબર? તો અહીંયા આવી રીતનો અર્થ આપણને મળે છે અને એટલા માટે આને આપણે સમાહાર દ્વંદ્વ સમાસ કહીશું. એ જ રીતે રૂપિયા પૈસા, તો જો અહીંયા રૂપિયાનો પણ અર્થ એ જ થાય અને પૈસા પણ, મતલબ બંનેની અંદર ધનની વાત કરેલી છે. અહીંયા શેઠ અને સાહુકાર, તો અહીંયા શેઠ પણ મતલબ એક ઉચ્ચ કોટીનો વ્યક્તિ ગણવામાં આવતો હતો અને સાહુકાર પણ એ જ થયો. કપડાં લતા, તો આની અંદર પણ એ જ અર્થ છે. તો જુઓ જે પણ સમાહાર દ્વંદ્વની આવશે એની અંદર મળતા અર્થ આવતા હશે, બરાબર? અહીંયા જો આ બંને ખાવાની બાબતો હતી, અહીંયા કપડાં લતા, તો આ બંને કપડાની વાત છે. અહીંયા શેઠ સાહુકાર, તો અહીંયા જે ફાઇનાન્સનું કામ કરતા હોય એ દરેક વ્યક્તિની વાત છે. અહીંયા રૂપિયા પૈસા, તો અહીંયા પૈસાની જ વાત છે. તો તમે જોઈ શકો છો કે જે પણ જગ્યાએ આવી રીતે એક જ ક્વોલિટીના એક જ પ્રકારના શબ્દો આવેલા હોય અને એ શબ્દો જ્યારે આગળ આવે છે એવી રીતે આપણે બતાવવું હોય ત્યારે આપણે એની પાછળ આવી રીતે આદિનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ જે શબ્દો છે એને આપણે સમાહાર દ્વંદ્વ સમાસ કહેતા હોઈએ છીએ. ચલો હવે સૌથી છેલ્લો ટોપિક, સૌથી છેલ્લી બાબત આપણે ધ્યાતવ્ય બિંદુ યાદ રાખવાનું છે. આ વસ્તુ શું કહેવા માંગે છે એની અંદર? जब दोनों पद विशेषण हो और उसी अर्थ में आए तब वह द्वंद्व न होकर कर्मधारय हो जाता है. મેં તમને જેવી રીતે આગળ કર્મધારયની અંદર વાત કરી કે કેટલાક એવી બાબતોની અંદર જે શબ્દો હોય છે એ બંને શબ્દો કેવા હોય છે? તો કે બંને વિશેષણ હોય છે, બરાબર? બંને કેવા હોય છે? બંને વિશેષણ હોય છે. આમ તો વિશેષણ હોવું જોઈએ પણ કેટલીક અપવાદાત્મક પરિસ્થિતિની અંદર આવી રીતે આપણને જોવા મળતું હોય છે. અહીંયા એ જ વાત છે. તો કે જ્યારે આવી રીતે બંને વિશેષણ હોય તો પછી આપણે એને દ્વંદ્વ નથી ગણી લેવાનો, એને આપણે કર્મધારય જ ગણવાનો છે. જૈસે ભૂખ્યા પ્યાસા લડકા, તો એ ભૂખ્યા, ભૂખા અને પ્યાસા, તો તમે જોઈ શકો છો કે ભૂખા અને પ્યાસા બંને વિશેષણ છે. આ છોકરાની વિશેષતા બતાવે છે બંને શબ્દો. છોકરો કેવો છે? તો કે ભૂખ્યો છે. છોકરો કેવો છે? તો કે તરસ્યો છે. तो यहाँ भूखा प्यासा लड़के का विशेषण है, अतः कर्मधारय समास के अंतर्गत आएगा. तो जो અહીંયા વિશેષણની વાત થઈ, બરાબર? વિશેષ તો નથી, એ બંને શું છે? વિશેષણ છે. અને જ્યારે આવી રીતે આવેલું હોય તો પણ આપણે એને કર્મધારય સમાસ કહીશું. નિમ્નલિખિત દ્વંદ્વ સમાસ કા વિગ્રહ કીજીએ. નીચે આપેલા જે દ્વંદ્વ સમાસ છે એનો આપણે વિગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ અહીંયા અપના પરાયા, તો અપના યા પરાયા એવો આની અંદરથી અર્થ નીકળે છે. તો અપના યા પરાયા હોય જ્યારે આની અંદર યા લાગે તો આને આપણે વૈકલ્પિક દ્વંદ્વની અંદર મૂકી શકીએ. પછી ગંગા યમુના, તો ગંગા ઓર યમુના, તો ઓર આવેલું હોય તો એની અંદર શું આવશે? ઇતરેતર દ્વંદ્વ સમાસ આવશે. એના પછી સ્ત્રી પુરુષ, તો સ્ત્રી ઓર પુરુષ, તો આની અંદર પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ આવશે. પછી સ્વર્ગ નરક, તો અહીંયા શું થશે? તો કે સ્વર્ગ ઓર નરક, તો આની અંદર પણ ઇતરેતર સમાસ આવશે, બરાબર? ઇતરેતર દ્વંદ્વ સમાસ આવશે. એના પછી હાનિ લાભ, તો શું થશે? હાનિ યા લાભ, તો અહીંયા આપણે યા મૂકવું પડે. હાનિ યા લાભ, તો આની અંદર વૈકલ્પિક દ્વંદ્વ સમાસ આવશે. કર્તવ્ય કર્તવ્ય, તો આની અંદર કર્તવ્ય વત્તા અકર્તવ્ય આવા બે શબ્દો છે, બરાબર? તો આનો મતલબ જ્યારે આપણે સમાસ વિગ્રહ કરીશું તો શું થશે? તો કે કર્તવ્ય યા અકર્તવ્ય, તો આની અંદર આપણે યાનો અર્થ આવતો હોય છે. તો એટલા માટે આને પણ આપણે કયા દ્વંદ્વ સમાસની અંદર મૂકીશું? તો કે કર્તવ્ય કર્તવ્યને આપણે યા આવતું હોય એટલે વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં મૂકી શકીએ. ચલો જીવજંતુ, તો જીવજંતુની અંદર શું થશે? તો કે જીવ જંતુ આદિ, આની પાછળ આપણે આદિ મૂકવું પડશે.
અને આદિ મૂકવું પડતું હોય તો આપણે એને સમાહાર દ્વંદ્વ કહેતા હતા. અહીંયા આપણે આ ત્રીજા નંબરના પેટા ટોપિકની અંદર એને જોઈ ગયા. બરાબર. ચલો તો જો અહીંયા જીવ એટલે જે ઇન્સેક્ટ હોય છે, જે જંતુ હોય છે એની વાત છે, એને પણ આપણે જીવ કહેતા હોઈએ છીએ, જીવાત કહેતા હોઈએ છીએ. અને જંતુનો અર્થ પણ એ જ થાય છે. એટલે જ્યારે આવી રીતે એક જ ફિલ્ડના બે શબ્દો આવેલા હોય અને જ્યારે એની અંદર આપણે આગળ વધીએ છીએ એ પ્રકારનો અર્થ દર્શાવતો હોવો જોઈએ તો એ સમયે આપણે એની પાછળ આદિ મૂકતા હોઈએ છીએ. અને જ્યારે આવા છૂટા શબ્દો ભેગા થઈને એક શબ્દ બનાવે ત્યારે આપણે એને શું કહેતા હોઈએ છીએ? આપણે એને સામાસિક શબ્દ કહેતા હોઈએ છીએ. ચલો અમીર ગરીબ, તો અમીર યા ગરીબ એવો અર્થ થશે આનો. પછી લવ કુશ, તો લવ ઓર કુશ. અપયશ, યશ અપયશ, તો શું થશે? યશ યા અપયશ એવો અર્થ થશે ને આની અંદર. કાં તો પછી આની અંદર આપણે યશ ઓર અપયશ આવો પણ આપણે આની અંદર અર્થ લઈ શકીએ છીએ. બરાબર. મુझे યશ અપયશ કુછ ભી મિલે મુझे કોઈ ફરક નહીં પડતા, આવું ઘણા લોકો બોલતા હોય છે. તો એમનું શું કહેવું છે કે ભાઈ મને યશ મળે તો પણ, અપયશ મળે તો પણ, એટલે કે યશ અને અપયશ બંનેમાંથી જે પણ મળે મને એ પ્રોપર લાગે છે એવું ઘણા લોકો બોલતા હોય છે. પણ અહીંયા તો આપણે શું સમજવાનું છે કે યશ ઓર અપયશ, અહીંયા આપણે ઓરનો અર્થ કાઢીએ તો આ કયો સમાસ થશે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ચલો તમારું આ ટાસ્ક છે કે ઓર આવેલું હોય તો કયો સમાસ જોયા વગર કહેવાનો, ભાઈ રિપીટ નહીં કરવાનું. તો યશ અપયશ આવેલું હોય અને એની અંદર આવી રીતે જ્યારે વિગ્રહ કરીએ તો ઓર આવતું હોય તો આપણે એને કયો સમાસ કહીશું? આપણે એને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહીશું. બરાબર છે. ચલો માન સન્માન, તો માન સન્માન આદિ. અહીંયા જુઓ માનનો અર્થ પણ કહેવાય ને કે રિસ્પેક્ટ થાય, સન્માનનો અર્થ પણ એ જ થાય છે. તો આવા શબ્દો આગળ આવે જશે એવું આપણે માનીએ છીએ. એટલા માટે આપણે અહીંયા આદિ મૂકી દઈએ તો આને પછી આપણે સમાહાર દ્વંદ્વ કહી શકીએ છીએ. રૂપિયા પૈસા, તો રૂપિયા પૈસા આદિ, તો એની અંદર પણ સમાહાર દ્વંદ્વ આવશે. દેશ વિદેશ, તો દેશ ઓર વિદેશ, તો એની અંદર આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ મૂકીશું. બરાબર. આની અંદર શું આવશે? ઇતરેતર દ્વંદ્વ સમાસ આવશે. અહીંયા ઓરનો અર્થ નીકળશે. બરાબર. તો દેશ ઓર વિદેશ. એના પછી સૌથી છેલ્લો શબ્દ છે દેવાસુર, તો દેવ ઓર અસુર, તો અહીંયા ઓર આવતો હોય એટલા માટે આને આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસમાં મૂકી શકીએ છીએ. તો જુઓ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સમાસને સમજવાનો પ્રયત્ન કર્યો. બની શકે છે કે સમાસની અંદર તમને 100% સમજણ ન પડે, પણ આપણા માટે હિન્દીની અંદર તો 80% પણ ઇનફ છે એવું મારું માનવું છે. કારણ કે 2015 અને 2017ના પેપરમાં તમને સમાસનો ક્વેશ્ચન પૂછેલો નથી. તો યાદ રાખો મિત્રો, 100% દરેક ટોપિક આવડી જાય એટલો મગજની અંદર એવું પણ ના રાખવાનું કે ન આવડે ત્યાં સુધી હું બીજું કંઈ વાંચીશ જ નહીં. આ સમાસનો તમારે 80, 85, 90% કરી લેવાનો. પરીક્ષા માટે એટલું ઇનફ છે. હિન્દીની અંદર તો પૂરેપૂરું ઇનફ છે. બરાબર છે. તો આઈ હોપ તમને આજના વિડીયોની અંદર મજા આવી હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા જેટલા પણ વિડીયોઝ હોય એના નોટિફિકેશન્સ તમે બેલ આઇકન પ્રેસ કરેલો હોય તો યુટ્યુબ તમને આપી જાય. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.